એવા સુરત શહેરમાં અમે રહીએ છીએ. સ્માર્ટ સિટી કહીને આપણે ગર્વ અનુભવતા હોઈએ છીએ. હમણાંની વાત કરું કે પ્રી મોન્સૂન કામગીરી થોડા સમય પહેલા જ માનનીય કમિશનર શ્રી દ્વારા હાથ ધરવામાં આવી હતી. શાસકોએ આ બાબતે જજ લેવા માટે મોટી મોટી મિટિંગો બોલાવેલી હતી. ધારાસભ્યોએ પણ મિટિંગો બોલાવેલી હતી. પ્રી મોન્સૂનમાં કઈ કઈ કામગીરી કરી છે એ બાબતની મિટિંગો થઈ હતી. પરંતુ જ્યારે અમે વિપક્ષ તરીકે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું એ સમયે ના તો કમિશનર હાજર રહ્યા, ના તો કોઈ અધિકારીઓ હાજર રહ્યા. કેમ કે સુરત શહેરની અંદર ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે. દર વર્ષે જ્યાં પાણી ભરાય છે આ વર્ષે ત્યાં પાણી ના ભરાય, અને જો ભરાય તો એની વ્યવસ્થા, વૈકલ્પિક વ્યવસ્થા શું કરી શકાય, આ તમામ પ્રકારનું આયોજનો કરાતા હોય છે. ડિઝાસ્ટરની મિટિંગો લેવાતી હોય છે. મોટી મોટી બુકોની અંદર મોટી મોટી વાતો પણ કરવામાં આવતી હોય છે કે અહીંયા પાણી ભરાશે તો આપણે આવા પ્રકારની વ્યવસ્થા કરીશું. પરંતુ સવારથી હું અલગ અલગ વિસ્તારોની અંદર ફરું છું. આજે કયા કયા વિસ્તારોની અંદર કેટલું કેટલું પાણી ભરાયું. સૌથી વધારે અમે લિંબાયત વિસ્તારમાં અમારા જે આગેવાનો હતા આમ આદમી પાર્ટીના, સાથે સાથે આ જે મીઠી ખાડી વિસ્તારના જે અમારા કાર્યકર્તાઓ હતા, બધા લોકો અહીંયા સ્થળ પર આવી અને એમણે કીધું કે ખરેખર અહીંયા પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. દર વર્ષે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. ત્યારે અમે લોકો આ વિસ્તારમાં આવ્યા અને જોયું તો જોઈને લાગતું જ નથી કે કઈ બાજુ ખાડી છે ને કઈ બાજુ રસ્તા છે. કેમ કે આજે લોકોના ઘરોની અંદર પાણી છે, કાદવ કીચડ થાય એવી પરિસ્થિતિ છે. જ્યારે પાણી ઉતરશે ત્યારે પહેલા તો પેલી નજરે એવું લાગ્યું કે ખાડી કઈ બાજુ છે, રસ્તો કઈ બાજુ છે. આવી પરિસ્થિતિ છે. તમને બધાને હમણાં લાઈવના માધ્યમથી દેખાડીશ. પરંતુ આ જે ખાડીનું પાણી લોકોના ઘરમાં ગયું છે એના માટે જવાબદાર કોણ? 30 વર્ષથી આ વિસ્તારની અંદર પાણી ભરાય છે. 30 વર્ષથી આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ ચૂંટાય છે, છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી કેમ કરવામાં નહીં આવી? વર્ષોનો પ્રશ્ન છે. 1 વર્ષમાં ના થાય, 2 વર્ષમાં ના થાય, 30 વર્ષ વીતી ગયા છતાં પણ કયા ગાળોતર કામગીરી કરવામાં નથી આવતી? અહીંના લોકો જો બીમાર પડશે તો એના માટે જવાબદાર કોણ? આવા ગંદા પાણીની અંદર નાના નાના બાળકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. બાળકોને ભણવા જવું, લોકોને કામ ધંધે જવું, ઘરનું કામકાજ, વસ્તુ લેવા મૂકવા જવી, આ તમામ વસ્તુઓ બંધ થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાયું છે. ત્યારથી લઈને અત્યાર સુધી લોકો ઘરની બહાર નથી નીકળી શકતા એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આ પરિસ્થિતિ પાછળ જવાબદાર કોણ? કરોડો રૂપિયા પ્રી મોન્સૂનમાં વાપરા તો કરોડો રૂપિયા ક્યાં ગયા? કોના ખીચામાં ગયા? અને આજે આ લોકો હેરાન થાય છે. કાલ સવારે જ્યારે પાણી ઉતરશે ત્યારે લોકો બીમાર પડશે. મેલેરિયા, ડેન્ગ્યુ, ડાયરિયા જેવા કેસ વધશે, રોગચાળો ફાટી નીકળશે. તો એના માટે શું કોણ જવાબદાર રહેશે? કોઈના ઘરમાંથી દીકરો જતો રહેશે, કોઈના ઘરમાંથી એનો વડીલ જતો રહેશે, એના માટે કોણ જવાબદાર રહેશે? ત્યારે માત્ર દેખાવા પૂરતી ખાલી દવા છંટકાવની કામગીરી કરવામાં આવશે ને લોકોને આશ્વાસન આપવામાં આવશે. પરંતુ દર વર્ષે આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય તેનું કાયમી નિરાકરણ કેમ નહીં? આ બાબતે જ્યારે અહીંયા સ્થળ પર આવીને લિંબાયત ઝોનના અધિકારી શ્રીઓ સાથે વાત કરી તો એમણે પણ ઉડાવ જવાબ આપતા એવું કહ્યું કે આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાય છે, પરંતુ એનું નિરાકરણ કોઈ જ નથી કરાયું આજ દિન સુધી. અને વરસાદ જેવો રહી જશે, થોડોક વરસાદ ઓછો થશે એટલે ઓટોમેટિક પાણી ઉતરી જશે. જો આવા જ જવાબો આપવાના હોય તો કરોડો રૂપિયા ખર્ચવાની શું જરૂર છે? મહાનગરપાલિકાના લોકોને વેરો ભરવાની શું જરૂર છે? રહેવા દો, વરસાદ આવશે, વરસાદ જતો રહેશે. તો કરોડો રૂપિયાનો ખર્ચો અને જે ધુમાડો કરી રહ્યા છે, પોતાના મળતિયાઓના ખીચામાં જઈ રહ્યા છે પૈસા, એના કારણે નાના અને મધ્યમ વર્ગના લોકો હેરાન થાય છે. અને આના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટીના શાસકો છે કે જે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. અને એની સાથે સાથે આ તંત્ર છે કે જેમને કામગીરીમાં કોઈ જ રસ નથી, બસ પોતે પોતાના અલગ પ્રકારના વહીવટમાં હોય છે. લોકો એની રીતના હેરાન થતા હોય છે. આના માટે જવાબદાર શાસકો અને વહીવટી તંત્ર છે. એટલે અમે પ્રાર્થના કરીએ ભગવાનને કે આ બધાને સદબુદ્ધિ આપો, એટલે આવનારા સમયની અંદર આ લોકો હેરાન ના થાય અને આનું કાયમી નિરાકરણ આવે. તમને બધા લાઈવના માધ્યમથી બતાવું. તમે જે વિસ્તાર જોશો એ વિસ્તારમાં તમને ક્યાંય ખબર નહીં પડે કે કઈ વિસ્તારની ખાડી. જુઓ, તળાવ જેવી હાલત છે આ વિસ્તારની. કોઈ કહી ના શકે કે આ રોડ હતો. તમે જે અત્યારે જોવો છો એ રોડ છે. અને અત્યારે આ જે ઘર દેખાઈ રહ્યા છે એ તમામ લોકોના ઘરની અંદર પાણી છે. આવવા જવાની વ્યવસ્થા થાય એવી કોઈ વ્યવસ્થા નથી. પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. દર વર્ષે આ પરિસ્થિતિ હોવા છતાં પણ તંત્ર અને શાસકો કેમ ચૂપ છે?
કેમ આના માટે કોઈ કામગીરી નક્કર કરવામાં નથી આવતી? આના માટે જવાબદારો પાછળ કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા? આ વિસ્તારમાંથી વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીમાંથી અમારા પંકજભાઈ તાયડે પણ ઉમેદવારી કરી હતી. લોકોએ ખૂબ આશીર્વાદ આપ્યા હતા, પણ કમનસીબે ભારતીય જનતા પાર્ટી આ બાજુથી વિજય થઈ. હવે આ ભાઈ જ્યાં સ્થાનિક છે અને ખરેખરની કેવી પરિસ્થિતિ છે તે વધુમાં ભાઈ જણાવશો. नमस्कार। देखिए, बहुत सालों से ये समस्या है और ये समस्या के लिए हमने बहुत बार रजूआत भी की। लिम्बायत जोन में अधिकारियों ने अभी भी जो जवाब दिया है, उनका कहना ऐसा है कि जब बारिश बंद हो जाएगी पानी निकल जाएगा, लेकिन इसकी पूर्व तैयारी क्या? 1 साल की समस्या तो है ही नहीं है। बहुत सालों से ये समस्या चलती आ रही है, जनता परेशान होते आ रही है, सरकार हर बार वही आते रही है। वोट लेने के टाइम पे आप लोग आते हो तब ये समस्या आप लोगों को दिखती नहीं है। ये समस्या एक विस्तार की नहीं है, ये मीठी खाड़ी के अंदर लिम्बायत में वार्ड नंबर 18 में है, वार्ड नंबर 19 में है, यही डुम्बाल के अंदर में भी है ना? आप लोगों के विस्तार में है ना, उधर साइड पे बराबर, गमरू नगर में है, बहुत सारी जगह अभी पानी भराया हुआ है। और बहन का कहना ऐसा है कि मेरे लिम्बायत के अंदर में संगीता बहन पाटिल का कहना ऐसा है कि लिम्बायत एक प्रोफेशनल यानी वेसु जैसा विस्तार लगने लगा है। बहन तो रहती अल्थान में, लिम्बायत एक स्मार्ट सिटी के अंदर आता है। और ये स्मार्ट सिटी अभी मैं बोलना चाहता हूँ कि बहन आप देख सकते हो, तो ग्राउंड पे उतरो तो आपको पता चलेगा कि स्मार्ट सिटी कैसा है। और आप उस टाइम बोल रहे थे कि हमारा लिम्बायत अभी एक वेसु जैसे लगने लगा है, तो लेकिन आप ग्राउंड पे रहते नहीं हो तो आपको पता नहीं चलेगा, क्योंकि आप आते हो सीधा ऑफिस से जाते हो वेसु, इसीलिए आपको हर रास्ता वेसु जैसे लगता है। ग्राउंड पे आओ तो आपको पता चले कि ये वेसु है कि क्या है। इसलिए ग्राउंड पे आना जरूरी है और आप लोगों को भी एक सतर्क होना है। जब वोट मांगने आते हैं तब उनको बताओ कि हमारे यहाँ की समस्या ये है, क्योंकि जनता जब तक जागरूक नहीं होगी तब तक नेता नींद में से जागेंगे नहीं। उनको कोई फर्क नहीं पड़ रहा है अभी, वो अभी अच्छे बंगले के अंदर है। आप लोगों के बच्चे अभी पानी के अंदर है, आप लोगों को बच्चों को खाना अभी नहीं है। और भी